નમસ્કાર, આપણી સાથે હું ગુણવંત સરવૈયા. સ્વતંત્રતા ભારત સમાચારમાં આપનું સ્વાગત છે. થોડા સમય પહેલા ઉનામાં પરસોત્તમભાઈ સોલંકી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ધોકાવાળી કરવી પડશે. આ નિવેદનથી આહિર સમાજમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો હતો. આહિર સેના ગુજરાત દ્વારા પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે. આહિર સેના ગુજરાત દ્વારા પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જય દ્વારકાધીશ સાથે જણાવવાનું કે બગદાણા મેટર બાબતે જ્યાં સુધી જયરાજ આહિર આરોપીનું તરીકે ધરપકડ પહેલા ન હતું ત્યાં સુધી આહિર સમાજ ચૂપ રહ્યો હતો અને આહિર સેના ગુજરાત દ્વારા લેટરપેડ, વિડીયો તથા ચેનલો પર ડિબેટ એવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા કે બંને સમાજ આમને સામને ન આવે, પરંતુ હમણાં સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીનો વિડીયો સોશિયલ મીડિયા પર જોયો, જેમાં ધોકાળું ઉપાડવાની તથા તમારા મત નથી જોઈતા એવું બોલતા જણાય છે. તો શું પરસોત્તમભાઈ સોલંકી ઓનલી કોળી સમાજના મતથી ધારાસભ્ય કે કેબિનેટ મંત્રી બન્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા આવી ખુલ્લી છૂટ આપવામાં આવી છે? શું સરકાર ભાવનગરથી ચાલે છે? શું પરસોત્તમભાઈ સોલંકી બંને સમાજ વચ્ચે મેનસ્વી ફેલાવવા માંગે છે? શું આ બંને ભાઈઓ કાયદાથી ઉપર છે? આ બાબતે મુખ્યમંત્રી શ્રી તથા ગૃહમંત્રી શ્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ તથા પરસોત્તમભાઈ સોલંકી અથવા હીરાભાઈ સોલંકી જે ડિબેટમાં ચર્ચા કરવા માટે બેસે તેની સાથે આહિર સેના ગુજરાત આ મુદ્દે સ્પષ્ટતા કરવા માટે ડિબેટ કરવા માટે તૈયાર છે. તમામ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને આ પ્રેસ નોટ આહિર સેના ગુજરાત દ્વારા મોકલવામાં આવે છે. આશા રાખીએ છીએ કે ન્યૂઝ ચેનલ આ ડિબેટ કરવા માટે કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા હીરાભાઈ સોલંકીને આહિર સેના ગુજરાતનું આમંત્રણ પહોંચાડી આહિર સેના ગુજરાત સાથે ડિબેટમાં સ્પષ્ટતા માટે આવે એવું કહેશો એવી અભ્યર્થના સાથે આશા રાખીએ છીએ. હવે જોવાનું એ રહ્યું કે આહિર સેના ગુજરાત દ્વારા પરસોત્તમભાઈ સોલંકી અથવા હીરાભાઈ સોલંકી આ આમંત્રણને સ્વીકારશે કે કેમ.